વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। કેમ છો મિત્રો? મજામાં? મારું નામ છે વિષ્ણુ અને પેલી છે નિર્મા। જસ્ટ ગાઈસ, આજના વ્લોગની અંદર અમે શરૂઆત કરી રહ્યા છીએ અહીંયા બપોરના 12:40 અમારો વ્લોગ ચાલુ થઈ રહ્યો છે। આ છે મારી બાઈક અને આ છે નિર્મા અને જસ્ટ અમે અહીંયાથી 50 કિલોમીટર દૂર જઈ રહ્યા છીએ ફક્ત એક એડવર્ટાઇઝમેન્ટ કરવા માટે। અને એડ પણ બહુ જ સરસ છે, જે બધા મિત્રોને કામ આવે, તેમના ઘર પરિવારમાં કામ આવે તેવી છે। તે કરવા માટે અમે અહીંયાથી 50 કિલોમીટર દૂર જઈ રહ્યા છીએ ફક્ત એક રીલ્સ બનાવવા માટે। તો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો। આજના વ્લોગની અંદર બહુ જ સરસ તમને ઇન્ટરેસ્ટિંગ વસ્તુ જોવા મળવાની છે, બધું જ સરસ જોવા મળવાનું છે અને બહુ જ તમને કામ આવે તેવું વસ્તુ જોવા મળી રહેવાનું છે। તો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો। અમે બપોરના 12 વાગે હવે નીકળી રહ્યા છીએ ઘરેથી। તો ચાલો આપણે જવાનું છે આગળ, તમને બતાવું। વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો। ચલો પહેલાં પહોંચીએ આપણે ખેડબ્રહ્મા। ખેડબ્રહ્મા અમારા ગામથી છે 12 થી 15 કિલોમીટર, 15 કિલોમીટર જેવું છે। તો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો। તો જસ્ટ ગાઈસ, આપણે ખેડબ્રહ્માથી ટોટલ 25 કિલોમીટર કાપીને પહોંચી ગયા છીએ ખેરોદ પહોંચ્યા છીએ અત્યારે, કારણ કે ખેડબ્રહ્મામાં પછી ઊભા ના રહ્યા, ટાઈમ થઈ જતો હતો એટલા માટે। જસ્ટ આપણે ખેરોદના બજારમાં પહોંચી ગયા છીએ અને અહીંયા છે નિર્માના મામાના છોકરાની દુકાન, જસ્ટ રામદેવ ફેશન। ચાલો તો ગાઈઝ, અહીંયા મારા 2 વાગી ગયા છે। જસ્ટ 2 વાગ્યા તો પહોંચવાનું હતું અંબાજી, પણ ટાઈમ થઈ ગયો છે બહુ અને અત્યારે પણ 25 કિલોમીટર હવે કાપવાનું છે આપણે। તો બન્યા રહેજો વિડીયો પર। બાકી તો હવે નીકળીએ આપણે ખેરોદથી। આ જુઓ, આ છે ખેરોદનો બજાર અને આ છે નિર્માના મામાના છોકરાની દુકાન રામદેવ ફેશન। તો પધારવા માટે વિનંતી છે જે આજુબાજુના હોય। તો ગાઈસ, આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ રામગોટા ઉપર અને આ જોઈ શકો છો, આ વ્યૂ છે રામગોટાનો અને આપણે પહોંચી ગયા છીએ રામગોટા ઉપર। હવે અહીંયાથી બહુ જલ્દી જ આપણે અંબાજીની અંદર એન્ટ્રી થઈ જશું। તો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો। બાકી તો ખરા બપોરનો વ્યૂ જોઈ શકો છો તમે। અત્યારે બહુ ખરો બપોર થયો છે અને તડકો પણ જબરજસ્ત લાગી રહ્યો છે। તમને શું કહેવું કે ઉનાળા આવવા કરતાં જ આટલું અત્યારે તપવા માંડ્યું છે, તો પછી કેટલું તપશે તેને કોઈ લિમિટ નથી। બાકી તો વ્યૂ જોઈ શકો છો તમે। તો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો। હવે જઈશું આપણે અંબાજીની અંદર। તો ગાઈસ, આપણે અંબાજીની નજીક પહોંચી ગયા છીએ અને જસ્ટ અહીંયા હું જે વિડીયો છે આપણે બનાવવાનો, જે પ્રમોશન છે તેની પહેલી ક્લિપ હું અહીંયાથી શૂટ કરી લઉં। અહીંયા લોકેશન બહુ જ સરસ છે, જોઈ શકો છો તમે, એકદમ લાજવાબ લોકેશન છે। તો અહીંયા આપણે કરી લેશું પહેલાં આપણા પ્રમોશનની પહેલી ક્લિપ શૂટ। તો જે પ્રમોશન આવવાનું છે મારે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ મિસ્ટર વિષ્ણુ આર ઉપર અને નિર્મા વિષ્ણુ અકાઉન્ટ ઉપર। તો જોતા રહેજો, સપોર્ટ કરતા રહેજો, વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો। તો આપણે પહેલાં એ શૂટ કરી લઈએ। આપણી આ ભાગદોડ ભરી જિંદગીની અંદર આપણે અનેક જગ્યા ઉપર ફરતા હોઈએ છીએ અને જેનાથી ઇન્ફેક્શન થાય અને આપણે ચામડી ઉપર બધા રોગો ઊભા થતા હોય છે। જેમાંથી રોગ છે ધાધર, ખરજવું, જે એકવાર થઈ જાય ને તો મટવાનું નામ જ નથી લેતું। ઘણી જગ્યાએ દોડાવે તોય છતાંય મટવાનું નામ નથી લેતું। પણ આજે એની હું દવા જડથી મટે, 110% મટે અને ના મટે તો પૈસા પાછા, એવી જગ્યાએ હું તમને દવા અપાવવાનો છું। તો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો। એ દવા લેવા માટે આપણે જવાનું છે મા અંબાજીના ધામ ઉપર। તો ગાઈસ, આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ મા અંબાના ધામમાં।
મિત્રો તમને પણ દાદર ખરજપુર કે 84 થી તમે પણ હેરાન થતા હોય તો ન્યૂ ગુજરાત આયુર્વેદાની અંદર અંબાજીની અંદર આવેલી છે, તો અત્યારે જ મુલાકાત લેજો તો 100% રિઝલ્ટ મળે છે. શું સાહેબ 100% રિઝલ્ટ મળે છે? વિષ્ણુભાઈ 100% ગેરંટી વાળી દવા રહેશે. કસ્ટમર વાપરશે, ફરક નહીં પડ્યો, પૈસા પણ આપણે પાછા આપી દેવાના છીએ. ટોટલ પૈસા પાછા મળી જશે. તો મિત્રો ઓનલાઈન ઓફલાઈન બંને છે, તો ચોક્કસથી મુલાકાત લેજો. તો ગાઈસ આપણે પહોંચી ગયા હતા ન્યૂ ગુજરાત આયુર્વેદાની અંદર એડ કરવા માટે અંબાજી. તે જસ્ટ આપણે 3 વાગેલા પહોંચેલા. જસ્ટ અત્યારે બધું શૂટ પત્યું છે અને અત્યારે કેટલા વાગી રહ્યા છે તમે જુઓ. અત્યારે 5:44 થઈ ગઈ છે અને આપણે હવે અંબાજીની અંદરથી નીકળી રહ્યા છીએ. જસ્ટ છે આપણી બાઇક અને હું છું એટલા મને પૂછા તો બહાનો ફોટો પહેર્યો ગાઈસ પણ કાઢવો હું કંઈ રવા દે. તો ચલો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો. હવે આપણે જઈશું અંબાજીના માર્કેટમાં, કારણ કે હવે મંદિરે તો બહારથી જ દર્શન કરવા પડશે, અંદર નહીં જવાય. અને દર્શન કરીને પછી જઈએ એક મંગલયાવન ગાર્ડનની અંદર, એક વિડીયો શૂટ કરવો છે, તો જસ્ટ કરીને પછી નીકળશું ઘરે. તો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો. ચાલો જઈએ. હા આઈ મંગલિયાવનમાં મળવા તો આઈ. હળદની અંદર ધમાકેદાર ઓફર, એ પણ કપડાનો. મિત્રો આ હોળી સિઝન માટે ધમાકેદાર આઉટફિટ આવી ગયા છે અને સરસ સરસ મજાના કપડાં આવી ગયા છે, એ પણ હળદની અંદર આપણા અંકિતભાઈ લઈને આવી ગયા છે. તો ચાલો વિઝિટ કરીએ. ચલો બે ભાઈ. તો મિત્રો આપણે આવી ગયા છીએ ટ્રાઇબલ 24 ની અંદર અને અહીંયા સરસ મજાનો નવો સ્ટોક આવી ગયો છે. અંકિતભાઈ ધમાકેદાર આ હોળી માટેનો સરસ માલ લઈને આવ્યા છે. તો તમામ મિત્રો ઓકે 1 2 3 સ્ટાર્ટ. તો ખાસ મારા આદિવાસી મિત્રો માટે કે આ ટ્રાઇબલ કલ્ચરના કપડાં તમને ફક્ત આ જ શોપ ઉપર મળવાના છે, તો ચોક્કસથી વિઝિટ કરજો. એ રીતે હા બસ લે એ રીતે કરી દે. અમારે રાત તો હોય જ પડી, તમે પોખ્યો કે નહીં? અમારે તો શું કરવાનું બસ. જસ્ટ ગાઈસ રાતના વાગી ગયા છે 8 અને આપણે અત્યારે પહોંચ્યા છીએ ખેરોદ. અને આ જોઈ શકો છો નાઇટનો વ્યૂ. આપણે હેલ્મેટ લીધું હતું મામાના છોકરાનું, તો અહીંયા મૂક્યું અને હવે જઈશું આપણે. મસ્ત રૂમાલ બાદ લીધો છે. હેલ્મેટને કાળો કાચ હતો જેથી આપણે અત્યારે લઈ જોત, પણ અત્યારે ઉપયોગ આવે તેમ નથી, તો હવે લઈને જવાનો કંઈ મતલબ નથી, તો આપણે આપી દીધું છે. હવે મસ્ત રૂમાલ બાંધી દીધો છે કારણ કે ઠંડી ના લાગે. આપણા હેલ્મેટનો કાચ બગડેલો છે. આમ તો બાઇક હેલ્મેટ વગર ના ચલાવાય, પણ મારી આમ તો શાંતિથી આવતો હતો, પ્લસ મારી જે હેલ્મેટ છે તેનો કાચ તૂટી ગયો છે, તો એટલા માટે આપણે હેલ્મેટ વગર આવ્યા છે. પણ હેલ્મેટ વગર ક્યાંય ના જવું, કારણ કે આટલી મોડા પણ કામ લાગે. એટલે મારાથી ભૂલ થાય પણ તમે ભૂલ ના કરતા. હો ચલો તો હવે નીકળીએ, પહોંચીએ પહેલાં ખેડબ્રહ્મા. અહીંયાથી છે 25 કિલોમીટર. તો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો. જસ્ટ ગાઈસ અત્યારે થઈ ગઈ છે 8:46. તો ગાઈસ આપણે જમવા માટે પહોંચી ગયા છીએ. તો અત્યારે વાગે છે 8:40 થઈ રહી છે. હવે અમે અંબાજી ખેડબ્રહ્મામાં પહોંચી રહ્યા છીએ. તો હજી તો ઘરે જતે જતે લગભગ વાગી જશે 10 તો વાગી જવાના કમ્પ્લીટ. તો ઘરે પણ બોલશે ઘણી વાર થઈ જશે, એટલે તો હવે અમે જમી. ચલો તો ગાઈસ આપણે દાલ બાટી ખાવા માટે આવી ગયા છે, તો જસ્ટ હવે જમી લઈએ. તો વિડીયો પર અંત સુધી બન્યા રહેજો. આપણે ઘેર પહોંચવામાં થવાની છે વાર આજે, અને પરિવારવાળા પણ થોડા સંભળાવશે તો ખરા જ. તો ચાલો જમી લઈએ. તો ગાઈસ અત્યારે વાગી રહ્યા છે 12, 12:30 રાતના, અને હું કરી રહ્યો છું બ્લોગ એન્ડિંગ, કારણ કે અમે 9 વાગે પહોંચ્યા, એના પછી જમ્યા
અને હું બેસી ગયો વિડીયો એડિટ કરવા માટે અને ત્યારે મને અત્યારે ખ્યાલ પડ્યો કે મારો બ્લોગ એન્ડિંગ કરવાનો હતો, બાકી જ છે. તો બધાને ગુડ નાઇટ. જો ગુડ નાઇટ.